જય જવાન જય કિસાન જય જય શિક્ષણ નારી શક્તિનો જય હો જય મહા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ પટેલ બોલું છું. આજની વાત કરીએ તો પુલની વાત કરીએ કે સમજી લો કે હમણાં વિનોબા ભાવેનગરની બાજુમાં એક પુલ છે જે વટવા રિંગ રોડ ઉપરથી જાય છે. વિનોબા ભાવેનગરથી વટવા તરફ જવાય રિંગ રોડ છે, SP રિંગ રોડ. હવે એના એક સાઈડમાં RCC કર્યો અને એક સાઈડમાં બાકી રાખ્યો. વિસ્તરાપુરલા લઈને જતા રહે કોન્ટ્રાક્ટર. એક સાઈડનો રોડ RCC કર્યો અને એક બીજી સાઈડ બાકી રાખ્યો. હવે આવું કેમ થયું એ કોન્ટ્રાક્ટર અને સરકાર જાણે. પણ કામ આપો તો બે બાજુનું, પણ બે બાજુ પતાવવાનું, અડધું રાખવાનું, અડધું પડતું રાખવાનું, અડધું કરવાનું. આવું કેમ કામ કરો? હમણાં પેલો જગદીશ શાસ્ત્રી બીજનું બી એવું કર્યું. પીરાણાથી વિશાલા તરફ જવાનું રોડ ઉપર એમાં પહેલાં 10 દિવસ માટે બંધ રાખ્યો હતો, રિપેરિંગ કર્યો, પાછો અત્યારે 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો. તો પબ્લિક કેટલું હેરાન થઈ જાય. એ ખાડો સિટીમાં પડ્યો હોય રોડ ઉપરનો, એ ખાડો પૂરતા નહીં. તમે લોકોને બતાવવા માટે રાખો છો કે અમે આ વિકાસનું કામ કરીએ. બતાવવાની જવા તમે હેરાનગતિ લોકોને કેટલી થાય. તો તમે કોઈ પણ પુલ બનાવો તો એક સાથે એનો નિકાલ કરો. હવે અત્યારે વટવાનો પુલ છે SP રિંગ રોડ ઉપર, બરાબર. હવે એ તમે જુઓ તો એક બાજુની તૈયાર કર્યો, બરાબર કર્યો RCC, અને બીજી બાજુ બાકી રાખ્યું. અને આ બિલ્ડરો બધું લઈને જતા રહ્યા વિસ્તરાપુરલા. એટલે એ તો પાછું ખાડા ટેકરા તો રહ્યા જ. અને ટેક્સ માંગે છે, રોડ ટેક્સ લે છે, ટોલ ટેક્સ લે છે. અને પરિસ્થિતિ આની આ જ થાય. તો બાંધકામ વિભાગમાં થોડું ધ્યાન આપો કેમ આવું થાય એમ. એનો ડિસિઝન કેમ લઈ શકતા નહીં તમે? એનું કોઈ નિરાકરણ કેમ લઈ શકતા નથી કોઈ પણ પ્રશ્નનું? ચાહે રોડનું હોય, વૃક્ષો રોપવાનું હોય, કે ખાડા પડ્યા હોય એનું હોય, કે પુલનું હોય, કોઈ ડિસિઝન કેમ આવતું નથી? નિકાલ કેમ લાવતા નથી કોઈ જાતનો? હવે આ વટવાનું ખબર નહીં ક્યારે બીજો બને. એક ભાગમાં બન્યો છે, એક ભાગ બાકી રાખ્યો. હવે ક્યારે બને શું ખબર? આવું કેમ થાય? બધા પુલનું સર્વે કરાવો, સર્વે કરીને તપાસ કરો. વારા પરથી બધા પુલ બંધ કરો, એક સાથે નહીં. એક પુલનું પૂરું કરો, પછી બીજા પુલનું નથી જવું. જે કંઈ બાજુના પુલ હોય એમ એક પુલના એક પુલ ચાલુ રાખો. બધા રસ્તે બંધ ના કરો, પબ્લિક હેરાનગતિ થઈ જાય પબ્લિકના. અને જરૂરિયાત હોય એટલું જ બંધ રાખો, બધું બંધ ના રાખો. પબ્લિક બહુ હેરાન થાય આમાં. આ વિનોબાનગરનો અડધો પુલ બન્યો, અડધો બાકી રાખ્યો. આવું કેમ થયું? બે ભાગનું કેમ અપડાઉનનું કેમ ના થયું? કારણ શું? તમને કોઈ કહેવાળું જ નથી. સરકારમાં કોઈ કહેતું જ નહીં તમને કંઈ. તો એ આખો રોડ એ પુલ ઉપરનો તૂટી ગયો કેમ બની ના શકે એમ કહું. મને એ વાતની ખબર નહીં પડતી. પુલમાં અડધું થયું ને અડધું બાકી રાખ્યું. કેમ આવું થયું? પછી હવે બીજી વાર તમે કરશો એટલે પાછો રસ્તો બંધ, પબ્લિકને હેરાનગતિ ચાલુ. આવું કેમ કરો છો? કોઈ પણ જગ્યાએનું સર્વે કરો, ઇન્સ્પેક્શન કરો, એને જુઓ, તપાસ કરો, અને પછી નક્કી કરો આપણે આટલા દિવસ બંધ એટલે બંધ. જાહેરાત આપો, બે બાજુ રોડ બંધ કરી દો બિલકુલ. આ તો ઘણી જગ્યાએ રોડ બંધ નહીં હોતા ને પબ્લિક જાય આગળ, તો અહીંયા રોડ બંધ હોય પછી પાછું આવે પબ્લિક. આવું કેમ થાય? ઘણી જગ્યાએ પોતે પાછો આવેલો રોડ બંધ હોય પણ છેક ત્યાં બંધ કરે, આગળ નહીં. જ્યાં રસ્તો ફાંટો પડતો હોય ત્યાં બંધ કરો છો, માણસ બીજાથી જાય. એ ફાંટો પડતો ત્યાં બંધ ના કરે, આગળ ચેક કરે. જ્યાં પુલ બનતો ત્યાં એ માણસ પાછો જવાનો. કોઈ પણનું કામ હોય, ખાડાનું હોય કે રોડનું હોય કે પુલ ઉપરનું કામ કરતા હોય, પણ જ્યાં કામ કરતા હોય ત્યાંથી નજીકમાં જ્યાં વળવાનો રસ્તો હોય ત્યાંથી જ બંધ કરો. સામાન્ય આજુબાજુ રહેતા હોય એના માટે થોડું ખુલ્લું રાખો. ભાઈ અહીંયા કામ ચાલુ એટલે આપણું બંધ છે, પણ બીજા તો બધા હેરાન ના થાય. કેમ આવું વારું કંઈ ખબર નહીં પડતી. સરકાર શું કરે એ જ. પબ્લિક હેરાન થઈ જાય કેટલું બધું. કંઈક રસ્તો કરો, કંઈ રસ્તો કરો. આમાં તો તમે ભારત દેશનો બરબાદ કરી નાખશો એવું લાગે.
પબ્લિક કેટલું હેરાન થાય એમ. જે જગ્યાએ પુલ હોય રોડ બનતો હોય એનાથી નજીકમાં ડાયવર્ઝન આપી દેવાનું અને અહીંયા બંધ કરી દો ને છેક પુલે આગળ જઈને બહાર પાછા આવે બધા પબ્લિક, કેટલું હેરાન થાય. પછી બોર્ડ મૂક્યો હટાવવાનું નહીં, રોડ પૂરો થઈ ગયો પછી બોર્ડ હટાવવાનું નહીં, કામ ચાલુ ડાયવર્ઝન, કામ ચાલુ છે, બસ રોડ બંધ છે. રોડ તો બની ગયો હોય અને પુલ જ નહીં, અને જે પેલા ડાયવર્ઝન મૂક્યા હોય ને શું કે બેરેક આગળ લોખંડના એ હટાવતા જ નથી, એનું એ રહેવા દે. લોકોને કેટલી હેરાનગતિ થાય. કામ પતી ગયું પછી તો હટાવી લેવાય ને, ત્યાંથી હટાવતા જ નથી. હવે કામ ચાલુ બતાવે, યા કોઈ કામ ચાલુ જ ના હોય, પતી ગયું હોય તો કામ ચાલુ થયું જ ના હોય અને આ રીતનું બતાવી દે. આવું કેમ કરો? પણ આવી હેરાનગતિ કરવાનું કારણ શું? તમે કામ ચાલુ કરો ત્યારે બંધ કરો ને. કામ ચાલુ હોતું નથી ને બંધ કરી નાખો. રોડનું કામ ચાલુ, રોડનું કામ ચાલુ, કશું ચાલુ નહીં હોતું. અમે બાજુમાં નીકળીએ જોઈએ છેક સુધી બંધ જ, કંઈ ચાલુ નહીં હોતું. ખાલી આડા પાટિયા મારી દીધા હોય. રોડ તો કંઈ કામકાજ ચાલુ નહીં હોતું, કોઈ કામ ચાલુ નહીં. રોડની ગટરનું કામ હોય ને તો પડ્યું હોય એમને, કશું કરતા જ નથી. 5-5 વર્ષ ખાડો ના પૂરી શકો, તમને કરવાના શું? એટલે એ ધ્યાન રાખો. યા તો રોડનું ખાડાનું કામ હોય, રોડનું હોય, ગટરનું હોય, એ જ્યારે ચાલુ થાય ત્યારે તમે બંધ કરો અને પૂરું થઈ જાય ત્યારે હટાવી દેવડાવો. આટલી કાળજી રખાવો. અને કોઈ પણ કામ લો તો પૂરા રોડનું કરો. ભલે થીગડું મારો, થીગડો જ મારો, હવે રોડ તો કંઈ થતા જ નહીં. થીગડું મારો, પણ રોડ થીગડું મારો ત્યાં સુધી જ બંધ હોવો જોઈએ, પછી ચાલુ કરી દેવાનું. આ તો બધું થીગડું મારી દીધું અને જતા રહેવાનું, પેલા પાટી આડા પડ્યા જ હોય, કોઈ હટાવતું જ નથી. પબ્લિક કેટલું હેરાન થાય. આમાંથી કોઈને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય, કોઈને મરણમાં જવાનું હોય, કોઈને કંઈ પ્રસંગમાં જવું, કંઈનું કંઈ કામ તો હોય. હવે એને ટાઈમમાં પહોંચવાનું હોય, શું ટાઈમમાં પહોંચે? એટલે આ બેરીનું ધ્યાન રાખો. કોઈ પણ જગ્યાએ કામ પૂરું થઈ ગયું તરત હટાવી લો અને કામ શરૂ કરો ત્યારે જ મૂકો, બાકી જવા દો એમને. મોટા વાહનનું ના જવાનું, મોટા વાહનનું બોર્ડ મારી દો કે મોટા વાહન મનાય, પણ બીજા તો જઈએ કે 2 વ્હીલરવાળા, 3 વ્હીલર, 4 વ્હીલર તો જઈએ કે. આવું કેમ કરો એ જ ખબર નહીં પડતી. હવે કોન્ટ્રાક્ટર કરે છે કે સરકારે હુકમ કર્યો આ કરે, કે કોન્ટ્રાક્ટરની બેદરકારી? કોની બેદરકારી? જે રોડ કામ કરે એની બેદરકારી છે કે કોન્ટ્રાક્ટરની પેલા સરકારની બેદરકારી છે? કોની? સરકારે એવું કહે ભાઈ આમ કરો તેમ કરો, કે કોન્ટ્રાક્ટર જાતે બેદરકારી કરે? તો એમના પર કાર્યવાહી કરો. તમે વિકાસના કામ કરો, મને કોઈ મને નથી, હું તૈયાર છું, વિકાસ જેટલો કરો એટલો કરો, પણ પબ્લિક હેરાન થાય એનો રસ્તો કરો. પબ્લિક હેરાન ના થવું જોઈએ, મારું એ કહેવાનું આવે છે. મેયર સાહેબ હોય તો ધ્યાન આપો, ડેપ્યુટી મેયર ધ્યાન આપો, બાંધકામ વિભાગમાંથી ધ્યાન આપો. કોઈ પણ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એની તપાસ કરો. કામ પૂરું થઈ ગયું, સ્થળ તપાસ કરો, પછી તરત બેરક હટાવી દો. કામ ચાલુ ના હોય, મારી દે બેરક, ભાઈ રસ્તો બંધ છે, ત્યાં સુધી કંઈક કર્યું જ ના હોય, કશું જ ના હોય. ખાડો ના ખોદેલો હોય, કાંઈ નહીં. અમુક જે ખાડો ખોદી મૂક્યો હોય તે 2 મહિના સુધી કામ જ ના એ કરે અને બોર્ડ મારી દે કામ ચાલુ. હવે કોઈ કામ કરતું જ ના હોય, એમને બે મોટા મોટા ખાડા હોય, છાતી હમણાં 2-2 પાથરણા ખાડા હોય. પબ્લિક કેટલું હેરાન થાય. કોઈ નોકરી જવાનું હોય, થોડુંક તો વિચારો. આમાંથી પણ બસ આ રૂપિયાવાળાનું જોવાનું. એ લોકો મૂડીવાદી, એમને કંઈ પૈસાની જરૂર નથી, બહુ પૈસા ભેગા કર્યા. પણ ગરીબ માણસે જે નોકરી જવાનું એમનું ધ્યાન આપો. કોઈને કોઈ કામ માટે જવાનું હોય એટલે સ્પેશિયલ તાત્કાલિક અમારો વિડીયો જોઈ મેયર સાહેબ હોય, બાંધકામ એન્જિનિયર હોય કે જે કોઈ સિવિલ એન્જિનિયર હોય, જે કોઈ હોય તે તાત્કાલિક રોડના બેરેક બંધ કરે અને તાત્કાલિક ખુલ્લા કરાવો. રોડ કામ પતી ગયું પછી તરત હટાવી દો અને આવો નિયમ બનાવો. પબ્લિક હેરાન નહીં થાય. અને જ્યાં રોડ બનતો હોય ત્યાંથી બેરેક તમે આ તો જ્યાં તમારે ડાયવર્ઝન આપવાનું ત્યાંથી બેરેક બંધ કરો. ત્યાં બોર્ડ મારી દો, પાટિયા મારો છે કે આગળ ના મારે પાછા આવે લોકો,
જય જવાન જય કિસાન જય જય શિક્ષિત નારી શક્તિનો જય હો જય મા ગુજરાત.